ગુડ મોર્નિંગ. બરોબર, આજે આપણે તરંગ પ્રકાશશાસ્ત્રનો નવો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. બરોબર, લેક્ચર સ્ટાર્ટ કરીએ પેલા આપણે એક સૂત્રનું લિસ્ટ જોઈ લઈએ કે જે અત્યાર સુધી આપણે તારવેલા છે. એમાં પેલું હતું સહાયક વ્યતિકરણની શરત. સહાયક વ્યતિકરણ, આની આપણે બે શરત તારવેલી હતી કે પેલું હતું પથ તફાવત. પથ તફાવતને આપણે ડેલ્ટા આર વડે દર્શાવીએ છીએ અને એની કિંમત થાય S2p - S1p = n લેમ્ડા. બરોબર છે. અને આની ઉપરથી આપણે કડા તફાવતનું સમીકરણ તારવેલું હતું કે કડા તફાવત શું છે. કડા તફાવતને ડેલ્ટા ફાઈ વડે દર્શાવાય અને સહાયક માટે એનું સમીકરણ થતું હતું 2n π. બરોબર છે. અને આ જગ્યાએ તમારે યાદ રાખવાનું હતું કે જે n ની કિંમત છે એ 0 થી સ્ટાર્ટ થઈ જાય. n = 0 1 2 3 4. અને ત્યારબાદ આપણે વિનાશક વ્યતિકરણની વાત કરીએ કે વિનાશક વ્યતિકરણ. વિનાશક વ્યતિકરણ છે એટલે કે ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ. આની માટે પણ આપણે બે શરત જોયેલી હતી કે પેલી હતી પથ તફાવત. પથ તફાવત એટલે કે ડેલ્ટા આર. આની માટે કેટલું થતું હતું તો 2n - 1 લેમ્ડા/2. બરોબર છે. વિનાશક હોય એટલે પથ તફાવત હોય એ લેમ્ડા/2 નો ગુણાંક હોય. સહાયક હોય તો પથ તફાવત છે તે લેમ્ડા નો ગુણાંક હોય. ત્યારબાદ આની ઉપરથી આપણે કડા તફાવત મેળવેલો હતો કે કડા તફાવત = 2n - 1 π. 2n - 1 π. અને આની માટે તમારે યાદ રાખવાનું છે કે જી n ની કિંમત છે એ n ની કિંમત 1 થી સ્ટાર્ટ થાય છે. બરોબર, કે જે n ની કિંમત છે તે n ની કિંમત છે એ 1 થી સ્ટાર્ટ થાય છે અને આમાં n ની કિંમત 0 થી સ્ટાર્ટ થાય છે. ક્લિયર છે? હા. હવે આજના લેક્ચરમાં આપણે શું કરશું કે આજના લેક્ચરમાં આપણે આ સૂત્ર કઈ રીતે આવ્યા એની તારવણી કરશું. આની પહેલાના લેક્ચરમાં આ સૂત્ર કઈ રીતે કામ કરે છે તે આપણે ગ્રાફની હેલ્પથી સમજી લીધું હતું કે આ રીતે કામ કરતા હતા. હવે આજના લેક્ચરમાં આની પ્રોપર સૂત્રની મદદથી તારવણી આપશું અને એક બોર્ડ માટે આઈએમપી ક્વેશ્ચન કરશું કે જેનું નામ છે, ક્વેશ્ચન એવો છે કે વ્યતિકરણ માટે પરિણામી તીવ્રતાનું સૂત્ર મેળવો. પરિણામી તીવ્રતાનું સૂત્ર મેળવો. બરોબર, કે આપણે વ્યતિકરણ થઈ ગયા પછી જે પરિણામી તીવ્રતા હશે એનું સૂત્ર મેળવવાનું છે અને એ સૂત્ર પરથી આપણે આની સાબિતી આપીએ છીએ. તો જો અહીંયા ધ્યાન આપો, સાબિતી કઈ રીતે આપું છું અથવા સૂત્ર કઈ રીતે તારવણી કરું છું. કે ધારો કે આપણી પાસે બે ઉદ્ગમ છે, એકનું નામ છે S1 અને બીજાનું નામ છે S2. આ S1 અને S2 માંથી ઉત્સર્જાયેલા જે તરંગ છે એ આ બિંદુ P ઉપર વ્યતિકરણ અનુભવે છે. ફરીથી કે S1 અને S2 માંથી જે ઉત્સર્જાયેલા તરંગ છે, આ તરંગ છે તે P બિંદુ પર વ્યતિકરણ રચે છે. તો આપણે P ઉપર પરિણામી તીવ્રતાનું સૂત્ર મેળવવાનું છે. તો આપણે એવું વિચારીએ કે ધારો કે S1 માંથી ઉત્સર્જાયેલ તરંગ Y1, S1 માંથી ઉત્સર્જાયેલ તરંગ એ P બિંદુનું Y1 જેટલું સ્થાનાંતર કરે છે. બરોબર, કે આ જે S1 માંથી જે તરંગ ઉત્સર્જાશે ને P નું Y1 જેટલું સ્થાનાંતર કરશે. તો એ Y1 હું લઉં છું Y1 = A cos ωt. અને તે જ રીતે S2 માંથી ઉત્સર્જાયેલ તરંગ, S2 માંથી ઉત્સર્જાયેલ તરંગ એ P બિંદુનું Y2 જેટલું સ્થાનાંતર કરે છે. P બિંદુનું y2 જેટલું
સ્થાનાંતર કરે છે. તો એ y2 કેટલું થશે એ આપણે y2 ધ્યાનમાં લઈએ છીએ કે સપોઝ કે ધારો કે y2 ઇઝ ઇક્વલ ટુ a cos ઓમેગા t પ્લસ 5 છે. કેટલું છે? a cos ઓમેગા t પ્લસ 5 કે આ જે y1 છે એની કળા ઓમેગા t છે અને જે y2 છે એની કળા છે ઓમેગા t પ્લસ 5. તો અહીં કળા તફાવત કેટલી થશે? કળા તફાવત તમે જો કે ઓમેગા t પ્લસ 5 બરાબર, બીજા તરંગની કળા માઇનસ પેલા તરંગની કળા બરાબર, કળા એટલે આ કોષની અંદરનો ખૂણો, તો કળા તફાવત આવશે 5 બરાબર છે. તો અહીં કળા તફાવત કેટલો છે? બંને તરંગ વચ્ચે 5 જેટલો કળા તફાવત છે. હવે P પાસે હવે આપણે શું જોઈએ છીએ કે P પાસે પરિણામી સ્થાનાંતર કે P બિંદુનું આ બંનેને કારણે પરિણામી સ્થાનાંતર y ઇઝ ઇક્વલ ટુ બંનેના સરવાળા જેટલું થાય, y1 પ્લસ y2 જેટલું થાય, અથવા તો અહીંયા હું y2 પ્લસ y1 લઉં બરાબર, તમે જે લઈ શકો, બંનેનો આન્સર સરખો જ આવશે. તો અહીં તમે જો y2 કેટલું છે? y2 છે a cos ઓમેગા t પ્લસ 5 ને પ્લસ y1 છે a cos ઓમેગા t. ક્લિયર છે? એ કોમન કાઢ લ્યો, એ કોમન તો અંદર બ્રેકેટમાં વધે છે cos ઓમેગા t પ્લસ 5 પ્લસ cos ઓમેગા t બરાબર. હવે તમે એક સૂત્ર જાણતા હોવા જોઈએ. શું છે સૂત્ર? કે cos a પ્લસ cos b, આનો જવાબ શું આવે? cos a પ્લસ cos b, આનો આન્સર શું આવે? તો તમે જુઓ કે cos a પ્લસ cos b ઇઝ ઇક્વલ ટુ cos પેલા સરવાળો અને પછી બાદબાકી. ફરીથી આનો આન્સર શું આવશે? 2 cos a પ્લસ b બાય 2 ગુણ્યા cos a માઇનસ b બાય 2, એટલે કે cos a પ્લસ cos b ઇઝ ઇક્વલ ટુ 2 cos પેલા સરવાળો ભાગ્યા 2 ગુણ્યા બાદબાકી ભાગ્યા 2. આ આપણને સૂત્ર આવડતું હોવું જોઈએ. તો આ સૂત્રનો જ ઉપર ઉપયોગ કરો એટલે તમને મળશે a cos પ્લસ cos એટલે કે 2 cos પેલા સરવાળો કરો એટલે કે આ બંનેનો પેલા આપણે એડિશન કરી ઓમેગા t પ્લસ 5 પ્લસ ઓમેગા t ડિવાઈડ બાય 2 ગુણ્યા cos, હવે બાદબાકી કરો એટલે ઓમેગા t પ્લસ 5 માઇનસ ઓમેગા t ડિવાઈડ બાય 2 બરોબર છે. તો અહીંયા શું થશે? ઓમેગા ટી કટ થઈ જશે અને ઇઝ ઇક્વલ ટુ a ઇન બ્રેકેટ 2 cos, અહીંયા શું આન્સર આવશે? ઓમેગા ટી પ્લસ ઓમેગા ટી એટલે 2 ઓમેગા ટી પ્લસ 5 આખાના છેદમાં 2 ઇન્ટુ અહીંયા શું આન્સર આવશે? cos 5 બાય 2 બરાબર. આને થોડુંક ગોઠવીને લખીએ તો આને હું આગળ લખું છું તો y પરિણામી સ્થાનાંતર y ઇઝ ઇક્વલ ટુ 2a cos 5 બાય 2 ઇન્ટુ cos 2 ઓમેગા ટી પ્લસ 5 ડિવાઈડ બાય 2 બરોબર છે. હવે ટેક્સ્ટ બુકમાં તમે જોશો તો આ જે 2 છે એ બેયને સેપરેટ આપેલા છે, એટલે કે આ ઓમેગા 2 ઓમેગા ટી ના છેદમાં પણ 2 અને આના છેદમાં પણ 2, એટલે કે હજી એક સ્ટેપ લખીએ તો 2a cos 5 બાય 2 ઇન્ટુ cos, બે છે એ સ્વતંત્ર છેદ આપી દઈએ તો અહીંયાથી 2 કેન્સલ થઈ જશે એટલે ઓમેગા ટી વધશે અને અહીંયા 5 બાય 2. આ આપણે ટેક્સ્ટ બુકમાં આપેલું છે તે પરિણામી સ્થાનાંતર y મળશે બરાબર. અહીંયા આપણને પરિણામી સ્થાનાંતર y મળે છે. હવે તમે જો
આને આપણે જનરલી જે આપણે સમીકરણ લખેલા છે એની સાથે સરખાવો કે આ પ્રથમ તરંગ છે, આ બીજું તરંગ છે, આ પરિણામી છે, તો આ ત્રણેયને તમે સરખાવો તો ઓમેગા ટી વાળું જે પદ હોય, કોષ વાળું જે ઓમેગા ટી કળા ધરાવતું પદ હોય એની આગળ જે કાંઈ પણ હોય એ કંપ વિસ્તાર થાય. તો અહીંયા આ ઓમેગા ટી વાળું પદ છે આટલું, એની આગળનો આ ભાગ કંપ વિસ્તાર થાય. અહીંયા પણ તમે જુઓ કે આ કોસ ઓમેગા ટી ની આગળનો જે ભાગ છે આ કંપ વિસ્તાર થાય. તો અહીંયા પણ સેમ જ વસ્તુ હું કહી શકું કે આ કોસ ઓમેગા ટી વાળું પદ છે એની આગળનો જે આ ભાગ થશે આ કંપ વિસ્તાર થાય. આ શું થાય? કંપ વિસ્તાર થાય. એટલે કે એટલે તમે જો કે આ જે પરિણામી તરંગનું સમીકરણ છે એમાં કંપ વિસ્તાર એને આપણે કેપિટલ એ વડે દર્શાવીએ કે કંપ વિસ્તાર કેપિટલ એ ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? 2a cos phi by 2 આ કંપ વિસ્તાર થાય. cos ઓમેગા ટી વાળું જે પદ હોય એની આગળ જે કાંઈ પણ હોય એ બધું કંપ વિસ્તાર થઈ જાય એટલે પરિણામી તરંગનો કંપ વિસ્તાર આ થાય. એને મેં થોડોક સેપરેટ લખી લીધો છે. ક્લિયર છે? હવે આપણે જાણીએ છીએ કે જે તીવ્રતા છે એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. શું છે? તીવ્રતા છે ચલે છે કંપ વિસ્તારનો સ્ક્વેર. તો સપોઝ કે પરિણામી તરંગની તીવ્રતા છે, પરિણામી તરંગની તીવ્રતા I છે, તો એ I કોના સમપ્રમાણમાં હશે? આ કંપ વિસ્તાર a ના વર્ગના સમપ્રમાણમાં. એટલે કે 2a cos phi by 2 નો સ્ક્વેર. બરોબર છે? સ્ક્વેર વ્યવસ્થિત આપી દો તો I ચલે છે 4a સ્ક્વેર cos સ્ક્વેર phi by 2. આને આપણે કહીએ સમીકરણ નંબર 1. અને શું નામ આપીએ છીએ? સમીકરણ નંબર 1. હવે તમે જો કે પ્રારંભિક તીવ્રતા છે, પ્રારંભિક તીવ્રતા I0 એ એના કંપ વિસ્તારના સમપ્રમાણમાં હશે. પ્રારંભિક કંપ વિસ્તાર એ છે એટલે I0 ચલે છે a સ્ક્વેર આવશે. બરોબર? I0 ચલે છે a સ્ક્વેર આવશે. આને આપણે સમીકરણ નંબર 2 કહીએ. હવે 1 અને 2 નો ગુણોત્તર લઈએ. બરોબર? શું કરીએ છીએ? 1 અને 2 નો ગુણોત્તર લઈએ તો I ના છેદમાં I0 ઇઝ ઇક્વલ ટુ 4a સ્ક્વેર cos સ્ક્વેર phi by 2 ના છેદમાં a સ્ક્વેર. બરોબર? તો અહીંયાથી આપણે a સ્ક્વેર કટ કરી નાખીએ. અહીંથી a સ્ક્વેર કટ કરી નાખીએ તો શું વધશે કે I upon I0 is equal to 4 cos સ્ક્વેર phi by 2. I ને કરતા બનાવો તો I is equal to I0 અથવા તો 4I0 cos સ્ક્વેર phi by 2. આ આપણી માટે પરિણામી તીવ્રતા I નું છેલ્લું સમીકરણ થાય. બરાબર? આ જ તારવણી આપણને પૂછેલી છે કે વ્યતિકરણ માટે પરિણામી તીવ્રતાનું સૂત્ર મેળવો જે આ છે. શું છે સૂત્ર? I is equal to 4I0 cos સ્ક્વેર phi by 2. બરોબર છે? તો અહીં સુધી આપણને તારવણી કરવાની છે. હવે આટલું લખી લ્યો એટલે પછી આપણે આની ઉપરથી જે કંઈ આપણે વસ્તુ લખી શકીએ છીએ એની વાત કરીએ. હવે આપણે હજી સહાયક અને વિનાશક વ્યતિકરણના સૂત્ર છે એની તારવણી જોઈએ કે આપણે જે લાસ્ટ જે સૂત્ર સાબિત કર્યું પરિણામી તીવ્રતાનું કે વ્યતિકરણની પરિણામી તીવ્રતા I is equal to 4I0 cos સ્ક્વેર phi by 2 કે જ્યાં phi શું હતું? જ્યાં I0 બરાબર
પ્રારંભિક તીવ્રતા અને phi ઇઝ ઇક્વલ ટુ કડા તફાવત. બરાબર, આટલી વસ્તુ આપણે સાબિત કરી હતી. હવે આની ઉપરથી આપણે આ સહાયક અને વિનાશક વ્યતિકરણના સૂત્ર સાબિત કરવા છે. તો એની ઉપર સ્ટાર્ટ કરીએ કે તમે જુઓ કે સહાયક વ્યતિકરણ થાય જ ક્યારે? સહાયક વ્યતિકરણ છે તે થાય જ ક્યારે? કે જ્યારે તીવ્રતા મહત્તમ થાય, શૃંગ ઉપર શૃંગ આવે અથવા ગર્ત ઉપર ગર્ત આવે અને પરિણામે છે એ તીવ્રતા મહત્તમ થાય, એને આપણે સહાયક વ્યતિકરણ કહીએ છીએ. તો સહાયક વ્યતિકરણ થાય જ ક્યારે? જ્યારે તીવ્રતા મહત્તમ થાય. સહાયક વ્યતિકરણ એટલે કે તીવ્રતા મહત્તમ. હવે તીવ્રતા મહત્તમ થાય ક્યારે થાય? કે તમે આ સૂત્ર ઉપર જુઓ, પ્રારંભિક તીવ્રતા અચળ લઈએ કે I0 સપોઝ કે અચળ હોય. જી આ I0 છે એ અચળ છે, તો તીવ્રતા છે એ આધાર કોની ઉપર રાખે? તો તીવ્રતા છે એ માત્ર cos સ્ક્વેર પદ ઉપર આધાર રાખશે કે cos સ્ક્વેર ની કિંમત કેટલી તમે મૂકો છો એની ઉપરથી તીવ્રતા મહત્તમ અને ન્યૂનતમ થાય. જો cos સ્ક્વેર ની તમે મહત્તમ કિંમત મૂકી દો તો તીવ્રતા મહત્તમ થશે, અને આ cos સ્ક્વેર ની ન્યૂનતમ કિંમત મૂકી દો તો તીવ્રતા ન્યૂનતમ થશે. હવે cos સ્ક્વેર છે, cos સ્ક્વેર થીટા છે, એની કિંમત કઈ રેન્જમાં આવે? cos થીટા ની કિંમત આપણે જાણીએ છીએ કે cos થીટા ની કિંમત છે એ -1 થી 1 ની વચ્ચે આવે, કે એની ઓછામાં ઓછી કિંમત -1 હોય. કે cos તમે 180 લ્યો તો 180 એટલે -1 થાય, અને cos 0 એટલે 1 થાય. તો આ બે ની વચ્ચે આવે, બરોબર, અને આ બે ની વચ્ચે ક્યાંક 0 પણ આવે છે. તો હવે cos સ્ક્વેર ની કિંમત તમે જો, cos સ્ક્વેર ની કિંમત છે ને 0 થી 1 ની વચ્ચે હોય, કે એની ઓછામાં ઓછી કિંમત 0 હોય અને વધુમાં વધુ કિંમત 1, બરોબર છે. તો cos સ્ક્વેર ની કિંમત છે એ 0 થી 1 ની વચ્ચે હોય, અને cos થીટા ની કિંમત છે એ -1 થી 1 ની વચ્ચે હોય. તો અહીંયા મહત્તમ થાય એટલે કે cos સ્ક્વેર ની કિંમત 1 થવી જોઈએ, બરોબર. તીવ્રતા મહત્તમ કરવા માટે આ પદની કિંમત મહત્તમ કરવી પડે, અને આપણે જાણીએ છીએ કે cos સ્ક્વેર ની કિંમત મહત્તમમાં મહત્તમ 1 થઈ શકે, બરોબર છે. તો હવે હું કેટલો ખૂણો મૂકું અહીંયા કે જેથી આ પદની કિંમત 1 થાય, એ આપણો આન્સર થશે. અહીંયા આ ખૂણાની કિંમત કેટલી મૂકું કે જેથી ફાઇનલ આન્સર છે એ 1 આવશે? તો આપણે જાણીએ છીએ કે cos ની કિંમત ક્યારે 1 થાય? તો 5/2 ઇઝ ઇક્વલ ટુ, કે જો અહીંયા 0 લો તો cos સ્ક્વેર 0 1 થાય. પછી 180 લો, 180 એટલે પાઈ, તો cos 180 એટલે -1, -1 નો સ્ક્વેર એટલે +1. પછી 360 લઉં એટલે 2π, તો cos 360 એટલે પાછું 1 થાય. પછી cos 3π, 3π એટલે પાછું -1, -1 નો સ્ક્વેર એટલે પાછું 1 આવી જશે. એ જ રીતે 4π, 5π, એ રીતે ચાલ્યું જશે. તો આ બધી કિંમત મૂકો તો cos નો આન્સર, cos સ્ક્વેર નો આન્સર 1 આવે. cos સ્ક્વેર નો આન્સર 1 આવે એટલે તીવ્રતા મહત્તમ થાય, એટલે સહાયક વ્યતિકરણ કહેવાય. તો phi ને આપણે ફાઇન્ડ કરવું હોય તો phi ને કરતા બનાવીએ. જે છેદમાં 2 છે એને સામે ગુણી દઈએ, તો પેલા 0 ભેગા ગુણો, તો 0 ગુણ્યા 2 0, પાઈ ગુણ્યા 2 2π, 2π ગુણ્યા 2 4π, 3π ગુણ્યા 2 6π, એ જ રીતે 8π ચાલ્યા જશે. હવે જ્યારે આપણે આનું સામાન્ય સૂત્ર લખીએ તો એ સામાન્ય સૂત્ર થાય 2nπ. કેટલું થાય? 2nπ, કે n ની કિંમત છે એ તમારે 0 થી સ્ટાર્ટ કરવી પડશે તો આ મળશે, 1 મૂકો તો આ મળશે, 2 મૂકો તો આ મળશે. ક્લિયર છે? તો આ તો આપણે સૂત્ર યાદ જાણીએ છીએ કે આ 2nπ તો છે સહાયક વ્યતિકરણનું કડા તફાવતનું સૂત્ર. 2nπ શું છે? સહાયક વ્યતિકરણનું કડા તફાવતનું સૂત્ર. હવે આપણે કડા તફાવત અને પદ તફાવતનો જે સંબંધ છે એ જાણીએ છીએ કે કડા તફાવત ઇઝ ઇક્વલ ટુ પદ તફાવત ગુણ્યા 2π/λ. આમાં કિંમત મૂકો, એની ઉપરથી પદ તફાવત ફાઇન્ડ કરો તો તમને n લેમડા મળી જશે, બરાબર છે. એ તમારે હોમવર્કમાં કરવાનું છે. કડા તફાવત આપણે ફાઇન્ડ કરી લીધો 2nπ, એની ઉપરથી પદ તફાવત ફાઇન્ડ થઈ જાય, અને એ કેટલો મળવો જોઈએ? n લેમડા જેટલો મળવો જોઈએ. તો આ સહાયક વ્યતિકરણનું સૂત્ર સાબિત કરી દીધું. ક્લિયર છે?
કે શું છે સૂત્ર? પદ તફાવત phi ઇઝ ઇક્વલ ટુ 2n પાઈ થવું જોઈએ, કે જ્યાં n છે એ 0 થી સ્ટાર્ટ કરવાનું. આ આપણું સૂત્ર. એ જ રીતે આપણે વિનાશક વ્યતિકરણનું સૂત્ર પણ સાબિત કરીએ છીએ કે વિનાશક વ્યતિકરણ થાય ક્યારે? કે જ્યારે તીવ્રતા ન્યૂનતમ થાય. તીવ્રતા ન્યૂનતમ થવા માટે આ cos સ્ક્વેર ની કિંમત ન્યૂનતમ થવી જોઈએ. તો cos સ્ક્વેર ની ન્યૂનતમ કિંમત 0 થાય, એટલે કે મારે અહીંયા 0 મૂકવું પડશે. બરાબર? તો એ જ આપણે કરીએ છીએ કે હવે વિનાશક વ્યતિકરણ એની માટે શું શરત છે? કે તીવ્રતા ન્યૂનતમ થવી જોઈએ. તીવ્રતા કેવી થવી જોઈએ? ન્યૂનતમ થવી જોઈએ. તીવ્રતા ન્યૂનતમ થવા માટે જે તીવ્રતાના સૂત્રમાં જે cos સ્ક્વેર વાળું પદ છે એની કિંમત પણ ન્યૂનતમ થવી જોઈએ, એટલે કે 0 થવી જોઈએ. બરાબર? આ 0 મૂકો તો પરિણામી તીવ્રતા પણ 0 થઈ જશે. હવે કોસની કિંમત ક્યારે 0 હોય? કયા ખૂણા માટે 0 હોય? કોસની કિંમત કયા ખૂણા માટે 0 હોય? કે આ 5/2 ની જગ્યાએ શું મૂકવું તો કોસની કિંમત 0 આવશે? તો cos 90 0 થાય. cos 90 0 થાય એટલે કે 90 એટલે π/2. પછી cos 270 0 થાય, 3π/2. એ જ રીતે cos 5π/2 પણ 0 થાય, 7π/2 પણ 0 થાય. આ રીતે ચાલ્યું જવા. ક્લિયર છે? તો આ બધા ખૂણા માટે cos ની કિંમત 0 થાય તો phi ની કિંમત કેટલી મળે? phi ની કિંમત જોતી હોય તો આ 2 ને છે એ સામે જવા દેવું પડે. 2 ને સામે ગુણો એટલે કે અહીંયા તમે 2 ને ગુણો એટલે π/2 * 2, π/2 * 2, 2 કટ થઈ જશે એટલે આન્સર શું મળશે? પાઈ. એ જ રીતે 3π/2 * 2 એટલે કે 3π, અહીંયા 5π, 7π. આ જ રીતે ચાલ્યું જવા. તો હવે જ્યારે આપણે આનું સામાન્ય સૂત્ર લખીએ છીએ, આ જે શ્રેણી છે એ શ્રેણીને આપણે એક સામાન્ય સૂત્રના સ્વરૂપમાં લખીએ છીએ, તો આનો આન્સર તમને મળશે 2n - 1 પાઈ. બરોબર? આપણે સીધું અહીં લખી જ લઈએ છીએ કે આને તમે સામાન્ય સ્વરૂપમાં લખો તો એનો આન્સર શું આવશે? 2n - 1 પાઈ, કે જ્યાં તમારે n છે એ 1 થી સ્ટાર્ટ કરવાનું. n1 મૂકો તો પાઈ આવશે, n2 મૂકો તો 3π આવશે, 3 મૂકો તો 5π આવશે. ક્લિયર છે? તો આ આપણને જે વિનાશક વ્યતિકરણ માટે કડા તફાવત મળી ગયું 2n - 1 પાઈ. બરાબર? કે આની ઉપરથી તમે પદ તફાવત પણ ફાઇન્ડ કરી શકો છો, જે તમારે જાતે કરવાનું છે. આન્સર કેટલો આવશે? 2n - 1 λ/2. ક્લિયર છે? 2n - 1 λ/2, કે જ્યાં n છે એ 1 થી સ્ટાર્ટ કરવાનું. હવે એક આપણે એક્સ્ટ્રા વાત કરીએ કે ટેક્સ્ટ બુકમાં છે આ સૂત્ર છે એ થોડુંક અલગ આપ્યું છે. થોડુંક એટલે કેટલુંક અલગ આપ્યું? જો કે આનું સામાન્ય સમીકરણ ખાલી આજનું લખી શકાય. આની સિવાય હજી એક વસ્તુ પણ લખી શકાય કે આનું તમારે સામાન્ય સમીકરણ લખવું હોય ને, પાઈ, 3π, 5π, 7π આ શ્રેણી દર્શાવતું સામાન્ય સમીકરણ લખવું હોય તો આને આ સ્વરૂપે પણ લખી શકાય કે 2n + 1 પાઈ. આ પણ આનું જ સામાન્ય સમીકરણ છે. તમે વચ્ચે માઇનસ લખો કે વચ્ચે પ્લસ લખો, શ્રેણી તો આ જ આવશે. પણ ફરક એટલો આવશે કે જો તમે આ સામાન્ય સમીકરણ લખો ને તો n ને તમારે 0 થી સ્ટાર્ટ કરવું પડે. જો કરો કે આમાં n = 0 મૂકો, n = 0 મૂકો એટલે 2 * 0, 0, 0 + 1 એટલે 1 * પાઈ એટલે આન્સર આવશે પાઈ. પછી n = 1 મૂકો, 1 મૂકો એટલે 3π આવશે, 2 મૂકો એટલે 5π આવશે. આમાં એ જ આન્સર તમારે n = 1 થી સ્ટાર્ટ કરવો પડશે કે n = 1 મૂકો તો એમાં પાઈ આવશે. આમાં n = 0 મૂકો તો પાઈ આવશે. એટલે કે આન્સર તો સેમ જ આવશે. આ બે સૂત્ર એક્સેપ્ટેબલ છે, બે તમે યુઝ કરી શકો, પણ આપણે જનરલી દાખલામાં આ સમીકરણ વાપરીએ છીએ. બરાબર? ટેક્સ્ટ બુકમાં આપેલું છે, થોડુંક હજી જુદું સ્વરૂપ આપેલું છે. અહીંથી 2 કોમન કાઢી લ્યો, અહીંથી આપણે 2 કોમન કાઢી લઈ તો અહીં શું વધશે? n + 1/2 * પાઈ, n + 1/2 * પાઈ. તો આ રીતનું કંઈક સૂત્ર આપેલું છે કે n + 1/2 * પાઈ અથવા 2π.
આને તમે કડા તફાવતના સ્વરૂપમાં ફેરવો તો કંઈક ટેક્સ્ટબુકનું સૂત્ર આવી જશે, બરોબર. તો આપણે આ પાર્ટ યાદ રાખતા નથી, આપણે ખાલી આ જ યાદ રાખીએ છીએ. ક્લિયર છે? તો આની સાબિતી આવી ગઈ. એકવાર લખી લ્યો, પછી આપણે હજી એક છેલ્લી નોંધ લખવાની છે, એ નોંધ લખીએ અને પછી આજનો લેક્ચર પૂરો કરીએ. હવે તમારે લખાઈ ગયું હોય તો આપણે છે એ નવી નોંધ લખીએ કે પેલા એક સૂત્ર જે બધા જોયા છે એ બધા એક અહીંયા લખી લઈએ. એક જ સૂત્ર છે, વધારે નથી. કયું જોયું હતું? કે તીવ્રતા વાળું, કે વ્યતિકરણની તીવ્રતા I is equal to 4I0 cos square 5/2. બરોબર. આ સમીકરણ આપણે છેલ્લે જોયું છે, બરોબર. તો હવે આની ઉપરથી થોડીક હજી આગળ એક નોંધ લખીએ છીએ. તો નોંધ છે એ સુસંબદ્ધ અને અસુસંબદ્ધ ઉદ્ગમને લગતી છે. એટલે મારે પાછું તમને સુસંબદ્ધ ઉદ્ગમ યાદ અપાવવું પડે કે સુસંબદ્ધ ઉદ્ગમ શું છે, બરોબર, અને એની સામે અસુસંબદ્ધ ઉદ્ગમ શું છે. તો જો કે સુસંબદ્ધ ઉદ્ગમ અને એની સામે આપણે જે જોયું હતું એ હતું અસુસંબદ્ધ ઉદ્ગમ. બરોબર છે. સુસંબદ્ધ ઉદ્ગમ એટલે શું જોયું હતું કે જ્યારે ω1 = ω2 થાય, આ પેલી શરત હતી. અને બીજી શરત હતી કે કડા તફાવત છે એ અચળ રહેતો હોવો જોઈએ. કેવો રહેતો હોવો જોઈએ? કડા તફાવત છે તે અચળ રહેતો હોય. તો આ બે શરતનું પાલન થતું હોય તો એને સુસંબદ્ધ ઉદ્ગમ કહેવાય. બંનેમાંથી એક પણ શરતનું પાલન નહીં થાય તો એને અસુસંબદ્ધ ઉદ્ગમ કહેવાય. કે અસુસંબદ્ધ ઉદ્ગમ માટે આપણે શરત જોવી હોય તો ω1 is not equal to ω2 અથવા φ1 - φ2 is equal to નોટ અચળ. નોટ અચળ એટલે કે સમય સાથે બદલાતું હોય. કડા તફાવત છે એ સમય સાથે બદલાય, બરોબર. કડા તફાવત છે તે સમય સાથે બદલાતો હોય તો એને અસુસંબદ્ધ કહેવાય, અને સમય સાથે અચળ રહેતો હોય તો એને સુસંબદ્ધ કહેવાય. આપણે સુસંબદ્ધ ઉદ્ગમનું અત્યાર સુધી ખાલી એક જ ઉદાહરણ જોયું છે કે તમે યાદ કરો કે ઓલું પાણી ભરેલું એક પાત્ર હતું, એની અંદર બે સોય છે એ આમ આવર્ત રીતે ઉપર નીચે ગતિ કરાવવાની. બે સોયને આવર્ત રીતે ઉપર નીચે ગતિ કરાવવાની, અને જે જલ તરંગો ઉત્પન્ન થતા હતા એ સુસંબદ્ધ ઉદ્ગમની જેમ વર્તન કરતા હતા, બરોબર. એટલે કે આ બે ઉદ્ગમને આપણે સુસંબદ્ધ ઉદ્ગમ કીધા હતા. પણ જો આ બે જે સોય છે જે પાણીમાં ડૂબાડેલી છે એ સોય અસ્તવ્યસ્ત રીતે ગતિ કરે, એટલે કે આમ ગમે તેમ આડી અવળી રીતે ગતિ કરે, અને જે તરંગો ઉત્પન્ન થશે એનામાં આ બે શરતનું પાલન નહીં થાય. કે તમે જે સોય છે પાણીમાં જે જલ તરંગો ઉત્પન્ન કરે છે એને તમે અસ્તવ્યસ્ત રીતે ગતિ કરાવો, અસ્તવ્યસ્ત રીતે જલ તરંગો ઉત્પન્ન કરો તો ω1 is not equal to ω2 થશે, અને કડા તફાવત પણ સમય સાથે બદલાતો રહેશે. કે જે બંને ઉદ્ગમમાંથી, બંને સોય S1 અને S2 માંથી જે તરંગો ઉત્પન્ન થશે એમની વચ્ચેનો કડા તફાવત પણ અચળ નહીં રહે, પણ સમય સાથે બદલાશે, બરોબર છે. અને જો ઉદ્ગમ સુસંબદ્ધ ન હોય તો આપણે સહાયક અને વિનાશક વ્યતિકરણ જોઈ શકીએ નહીં કે અનુભવ કરી શકીએ નહીં. જ્યારે ઉદ્ગમ છે તે સુસંબદ્ધ ન હોય, ઉદ્ગમ સુસંબદ્ધ ન હોય એવા સમયે જે વ્યતિકરણ આવશે એ આપણે જોઈ શકતા નથી, અથવા તો સહાયક અને વિનાશક વ્યતિકરણ આપણે અનુભવી શકતા નથી. તો આપણી નોંધ આ વખતે આની ઉપર જ છે કે અસુસંબદ્ધ ઉદ્ગમ હોય ત્યારે શું, સુસંબદ્ધ હોય ત્યારે તો આપણે જાણી ગયા કે આ સહાયક અને આ વિનાશક વ્યતિકરણ, બરોબર. તીવ્રતા મહત્તમ થાય, તીવ્રતા ન્યૂનતમ થાય. પણ આપણે એવું લખીએ કે જો તરંગના ઉદ્ગમ હોય અસુસંબદ્ધ હોય
શું થાય? તો પરિણામી તીવ્રતા કેવી મળે? બરોબર, જો અસ્તવ્યસ્ત રીતે તરંગો ઉત્પન્ન થતા હોય ને તો તમારે પરિણામી તીવ્રતા મેળવવી હોય તો સરેરાશ લેવું પડે. તો શું કરવું પડે? સરેરાશ લેવું પડે કે જો તરંગો અસ્તવ્યસ્ત રીતે ઉત્પન્ન થતા હોય, બરોબર, મન પડે એમ ઉત્પન્ન થતા હોય, તો જે પરિણામી સ્થાનાંતર હશે અથવા પરિણામી તીવ્રતા હશે એ તમારે સરેરાશ સ્વરૂપે લેવું પડે. એટલે આપણે જાણીએ છીએ કે વ્યતિકરણની તીવ્રતા I બરાબર I0 cos સ્ક્વેર phi by 2 વડે અપાય. બરોબર, વ્યતિકરણની તીવ્રતા આ સૂત્ર વડે અપાય છે. જો જે ઉદ્ગમ છે એ અસુસબદ્ધ હોય તો આપણે સરેરાશ લેવું પડે. એટલે અહીં લખું છું કે સરેરાશ તીવ્રતા એને આ સ્વરૂપે દર્શાવાય. આ સરેરાશનો સિમ્બોલ છે આ રીતે. બરોબર, કે સરેરાશ તીવ્રતા છે એને આ રીતે દર્શાવાય. તો બંને બાજુ સરેરાશ લઈએ એટલે કે I0 cos સ્ક્વેર phi by 2 4I0. બરોબર, બધે 4 આવશે. હવે તમે જુઓ કે સરેરાશમાંથી જે અચળ હોય ની બહાર આવતું રહીએ, સરેરાશના એમાંથી જે અચળ હોય એ બહાર આવતું રહીએ. તો અહીંયા 4I0 અચળ છે એટલે એને હું બહાર લઈ લઉં તો અંદર શું વધ્યું? cos સ્ક્વેર phi by 2. સરેરાશ તીવ્રતા I is equal to 4I0 અને કોનું સરેરાશ લેવાનું છે? cos સ્ક્વેર phi by 2. હવે cos સ્ક્વેર phi by 2 અચળ હોત ને તો એ પણ બહાર આવતું રહે. cos સ્ક્વેર phi by 2 જો અચળ હોત તો એ પણ બહાર આવતું રહે. એટલે અહીં એવું લખીએ કે જો cos સ્ક્વેર phi by 2 અચળ હોય, અથવા તો હજી થોડુંક સારી રીતે લખું, હજી આનાથી પણ થોડુંક વ્યવસ્થિત લખું કે જો કડા તફાવત phi બરાબર અચળ, કડા તફાવત phi અચળ તો phi by 2 અચળ, phi by 2 અચળ તો આખું cos સ્ક્વેર વાળું પદ અચળ. તો સરેરાશ તીવ્રતા છે is equal to 4I0 cos સ્ક્વેર phi by 2. બધું બહાર આવતું રહેશે, અંદર ખાલી એક વધશે, એકનો સરેરાશ એક જ થાય. એટલે જો કડા તફાવત અચળ હોય તો phi by 2 અચળ હોય, phi by 2 અચળ હોય તો આખું પદ અચળ થઈ જાય. એટલે આખું પદ જ બહાર આવતું રહે અને અંદર શું વધે? એક વધે, એકનો સરેરાશ એક જ થાય. એટલે કે તો સરેરાશ તીવ્રતા આટલી મળે કે જો કડા તફાવત અચળ રહેતો હોત એટલે કે શું સંબંધ ઉદ્ગમ હોત. પણ કડા તફાવત અચળ રહેતો નથી એટલે કે જો phi એ સમય સાથે બદલાય તો આ પદ છે એ અચળ લઈ શકાય નહીં. તો એનું આપણે સરેરાશ ફાઇન્ડ કરવું પડે. બરોબર, તો એનું સરેરાશ આપણે ફાઇન્ડ કરવું પડે અને એનું સરેરાશ 1/2 થશે. એનું સરેરાશ 1/2 થશે. આની એક હું નોંધ લખાવી દઉં છું. બરોબર, તમારે થ્રુ આઉટ આખું વર્ષ યાદ રાખવાની છે કે તમે જો એક એક્સ્ટ્રા નોંધ લખીએ છીએ કે જો સાઇન અને કોસાઇન વિધેય એટલે કે સાઇન અને કોસ વિધેય સમય સાથે બદલાય તો તેમનું સરેરાશ, તો પેલું તેમનું સરેરાશ કે સાઇન થીટાનું સરેરાશ અને કોસ થીટાનું સરેરાશ 0 થાય. સાઇન અને કોસ સમય સાથે બદલાશે તો એમનું સરેરાશ કેટલું થશે? 0 થશે. અને બીજું તો સાઇન સ્ક્વેર થીટા અને કોસ સ્ક્વેર થીટા આ બંનેનું સરેરાશ 1/2 થશે. આની એક સાબિતી આવે છે, એક અલગ દાખલો ગણવો પડે. આપણે સાબિત નથી કરતા, આપણે સીધું યાદ રાખી લેશું કે જો સાઇન અને કોસાઇન વિધેય છે તે સમય સાથે બદલાતા હોય તો તેમનું પૂર્ણ આવર્તકાળ ઉપરનું સરેરાશ છે અથવા તો ખાલી સરેરાશ કયો તોય પણ ચાલશે, એ કેવું થશે? 0 થશે. અને સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર નો સરેરાશ છે એ 1/2 થશે. આ તમારે યાદ રાખવાનું છે. અહીંયા આપણે કોનું સરેરાશ ફાઇન્ડ કરવાનું છે? કોસ સ્ક્વેર phi by 2 કે જે સમય સાથે બદલાય છે. એટલે એનું સરેરાશ આપણે સીધું લખી શકીએ કે is equal to 4I0. આનું સરેરાશ કોસ સ્ક્વેર નું સરેરાશ 1/2 થાય એટલે અહીં સીધું 1/2 લખી નાખું. એટલે કે સરેરાશ તીવ્રતા I is equal to 4I0 into આનું સરેરાશ 1/2. એટલે સરેરાશ તીવ્રતા કેટલી મળશે?
ઇઝ ઇક્વલ ટુ 2I0. કેવી મળશે? 2I0 કે જો ઉદ્ગમ અસુસંબદ્ધ હોય, ઉદ્ગમ કેવું હોય? અસુસંબદ્ધ હોય એટલે કે જે કડા તફાવત છે એ સમય સાથે બદલાતો હોય, એટલે કે એનું સરેરાશ અથવા પરિણામી તીવ્રતા છે તે 2I0 જેટલી થશે. પણ જો સુસંબદ્ધ ઉદ્ગમ હશે, જો ઉદ્ગમ સુસંબદ્ધ હશે તો પરિણામી તીવ્રતા આ રીતે અપાશે, અસુસંબદ્ધ હશે તો આ રીતે અપાશે. ક્લિયર છે? લખી લો, વ્યવસ્થિત લખી લ્યો. પછી આપણે આની ઉપર હજી 1-2 વાક્ય કહેવાના બાકી છે, હું કહી દઉં. જોવા તો અસુસંબદ્ધ ઉદ્ગમ માટે, જે અસુસંબદ્ધ ઉદ્ગમ માટે પરિણામી તીવ્રતા તમને કેટલી મળી? 2I0 મળી. પ્રારંભિક તીવ્રતા કેટલી છે? I0. પ્રારંભિક 2 તરંગ હોય ને, y1 ને y2, બરોબર? તો y1 ની તીવ્રતા I0, y2 ની તીવ્રતા I0 અને પરિણામી તીવ્રતા 2I0. તો અહીંથી હું એવું વિચારી શકું કે બંને તીવ્રતાઓનો સિમ્પલ સરવાળો થાય છે. જો ઉદ્ગમ અસુસંબદ્ધ હશે તો બંને તીવ્રતાઓનો, y1 ની તીવ્રતા I0 અને y2 ની તીવ્રતા પણ I0, બંનેનો સરવાળો થઈ અને આપણને સરેરાશ તીવ્રતા 2I0 મળશે. બરોબર? તો આ સીધે સીધું તમે લખી શકો કે જો ઉદ્ગમ અસુસંબદ્ધ હોય તો બંને તરંગોની તીવ્રતાનો સામાન્ય સરવાળો થઈ અને પરિણામી તીવ્રતા મળશે. પણ જો સુસંબદ્ધ હોય તો તમારે બધું વિચારવું પડે કે કડા તફાવત કેટલો થશે, 5/2 કેટલો થશે, સહાયક થશે, વિનાશક થશે. બરોબર? એટલે સહાયક અને વિનાશક જે ઘટના છે એ માત્ર સુસંબદ્ધ માટે છે, અસુસંબદ્ધ માટે એવી કોઈ ઘટના છે નહીં. એની માટે સિમ્પલ બંને તીવ્રતાઓનો સરવાળો થઈ અને આપણને 2I0 તીવ્રતા મળે છે. ક્લિયર છે? બરોબર? તો આ સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ. તમારે કોઈ ડાઉટ હોય તો મને મોકલી દેજો.